વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે 59 પ્રશ્નો જોયા હતા. વન સેન્ટેન્સ 60મો પ્રશ્ન તો પ્રચ્છન્ન બેરોજગારીનો અર્થ. બેટા બરાબર, બહુ જ અગત્યનો પ્રશ્ન છે. પ્રચ્છન્ન બેરોજગારી અથવા છુપી બેરોજગારી પણ કહેવાય. સામાન્ય રીતે વ્યવસાયમાં જરૂર કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય પણ આવા શ્રમિકને ઉત્પાદનમાં ફાળો શૂન્ય હોય તો એ શ્રમિક પ્રચ્છન્ન બેરોજગાર છે અને એ પ્રકારની બેરોજગારી પ્રચ્છન્ન બેરોજગારી. મિત્રો સમજી લો વ્યવસ્થિત. કોઈ પણ ક્ષેત્રોની અંદર જેટલા લોકોની જરૂર હોય એના કરતાં વધારાના લોકો કામ કરતા હોય, તે વધારાની વ્યક્તિ કામ કરે કે ના કરે છતાં ઉત્પાદનમાં કોઈ ફેર પડતો નથી, તો આવો વધારાનો શ્રમ છે પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય અને એ બેરોજગારીને પ્રચ્છન્ન બેરોજગારી કહેવાય. અને પ્રચ્છન્ન બેરોજગારની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે. એમસીક્યુમાં પણ પૂછાઈ શકે, ધ્યાન રાખજો. તો જે ક્ષેત્રમાં વ્યક્તિ કામ કરતી હોય પણ ઉત્પાદનમાં કોઈ ફાળો ન હોય, દેખીતા પણ વ્યક્તિ કામ કરતી હોય લાગે પણ ઉત્પાદનમાં કોઈ ફાળો ન હોય, એને એક સ્થળ પરથી ખસેડી દેવામાં આવે તો ઉત્પાદનમાં કોઈ ફેરફાર ન થાય, તો એ વ્યક્તિને પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય અને એ પરિસ્થિતિને પ્રચ્છન્ન બેરોજગારી કહેવાય. વિકસિત દેશમાં સામાન્ય રીતે કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે છે? તો વિકસિત દેશોમાં મોટે ભાગે ચક્રીય અને ઘર્ષણજન્ય, ચક્રીય તેજી મંદીને કારણે જે બેરોજગારી આવે એ વિકસિત દેશોમાં આવતી હોય, અને ટેકનોલોજીમાં જે પરિવર્તન આવે એને કારણે જે બેરોજગારી આવે ઘર્ષણજન્ય એ પણ વિકસિત દેશમાં આવતી હોય. તો વિકસિત દેશોમાં ચક્રીય અને ઘર્ષણજન્ય બેરોજગારી જોવા મળતી હોય છે. બેરોજગારી એટલે શું? તો પ્રવર્તમાન વેતન દરે, એટલે અત્યારે જે વેતનનો દર ચાલતો હોય એ પગાર ધોરણે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા પણ છે, વ્યક્તિની કામ કરવાની શક્તિ પણ છે અને વ્યક્તિ કામ કરવા તૈયાર પણ છે, છતાં એને કામ નથી મળતું, તો એ સ્થિતિ એને બેરોજગારી કહેવાય. બરાબર, ત્રણ શબ્દ આવ્યો: વ્યક્તિની ઈચ્છા, શક્તિ અને તૈયારી ત્રણેય હોય. પ્રવર્તમાન વેતન દરે કામ કરવા તૈયાર પણ છે, જે પગાર ધોરણ ચાલુ છે એ જ પગાર ધોરણે કામ કરવા તૈયાર છે, ઈચ્છા, શક્તિ, તૈયારી ત્રણેય છે, છતાં એને કામ નથી મળતું, એ બેરોજગાર છે. ભારતમાં સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર કયું? બેટા બધાને ખબર પડે, ભારતમાં સૌથી વધુ રોજગારી શેમાંથી મળે? ખેતી ક્ષેત્ર. એટલે તો ખેતીને બેટા ભારતીય અર્થતંત્રને શું કહે છે? કરોડરજ્જુ કહે છે. બરાબર છે. વસ્તી વધારાની દ્રષ્ટિએ કયા વર્ષને મહાવિભાજક વર્ષ કહે છે? 1921 ને. કેમ? એનું રીઝન સમજી લે બેટા. ઘણી 2 માર્કમાં પૂછાય કે 1921ના વર્ષને કેમ મહાવિભાજક વર્ષ કહેવામાં આવે છે? તો 1921ના વર્ષ પછી વસ્તીમાં સતત અને એક ધાર્યો જે વધારો થયો છે એને કારણે 1921ના વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો 2 માર્કના પ્રશ્નમાં આવે તો તમે લખી શકશો. બધી જ સમસ્યાના મૂળમાં કઈ સમસ્યા? બેટા બધી જ સમસ્યાનું મૂળ છે વસ્તી વધારો. દેશમાં ગરીબી, બેરોજગારી, મોંઘવારી, જેટલા પ્રશ્નો હોય અર્થતંત્રના, એ બધા પ્રશ્નોનો એક જ મૂળ છે, એ વસ્તી વધારો. બરાબર, આ ઝાડ છે એની ડાળીઓ ગરીબી, આ બેરોજગારી છે, ભ્રષ્ટાચાર, બધી ડાળીઓ જે છે એ બધી સમસ્યા છે, પણ એ સમસ્યાનું મૂળ છે આ થડ, અને આ થડ જે છે બેટા એ થડ છે આપણો વસ્તી વધારો. આ ઝાડનું આ થડ છે એ વસ્તી, અને આ થડમાંથી આ બધી ડાળીઓ ઊભી થતી હોય છે બેટા. 2011માં ગુજરાતમાં 10,000 પુરુષ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું? મિત્રો એમસીક્યુમાં આપણે જોયું હતું. બરાબર, 918. બાળ મૃત્યુ દર એટલે શું? સમજો, બહુ સરસ વ્યાખ્યા છે બેટા. દર વર્ષે જીવતા જન્મેલા 1,000 બાળકમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલા, બર્થડેની પહેલી કેક કાપ્યા પહેલા જીવતા જન્મેલા દર 1,000 બાળકમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યા, અને બાળ મૃત્યુ દર. જન્મદર એટલે શું બેટા? મોટે ભાગે જન્મદર, મૃત્યુદર આવી વ્યાખ્યા આવતી હોય છે, અથવા તો તમે પેલા મોટા 5 માર્કના પ્રશ્નો હોય છે એમાં જન્મદરને અસર કરતા પરિબળો, મૃત્યુદર છે, બરાબર, એના પરિબળો લખવાનું હોય તમારે, તો એમાં વ્યાખ્યા લખવી પડે બેટા. યાદ રાખજો, દર જન્મદર સમજીએ, દર વર્ષે 1,000ની વસ્તીએ દેશમાં અથવા તો ચોક્કસ પ્રદેશમાં, આટલું લાંબુ લખવાની જરૂર નથી, દર વર્ષે 10,000 જીવતા જન્મેલા બાળકોની સંખ્યા એટલે જન્મદર. સિમ્પલ, દર વર્ષે 10,000 જીવતા જન્મેલા બાળકોની સંખ્યા એટલે જન્મદર. બસ, ટૂંકમાં. મૃત્યુદર એટલે
અને જેમ દર વર્ષે, દર હજારે મૃત્યુ પામતી વ્યક્તિની સંખ્યા એટલે મૃત્યુદર. બરાબર, સિમ્પલ. જાતિ પ્રમાણ એટલે શું? અથવા તો બેટા આને લિંગ પ્રમાણ પણ કહેવામાં આવે છે, અથવા આને સ્ત્રી પ્રમાણ પણ કહેવામાં આવતું. બરાબર, જો અહીં કીધું છે જાતિ પ્રમાણ અથવા સ્ત્રી પ્રમાણ અથવા લિંગ પ્રમાણ કહેવાય. આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આ જવાબ દેશની વસ્તીમાં 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા. બહુ સિમ્પલ, નાની ટચુકડી વ્યાખ્યા. 1000 પુરુષે સ્ત્રીઓની સંખ્યા. એને જાતિ પ્રમાણ પણ કહેવાય, એને સ્ત્રી પુરુષનું પ્રમાણ પણ કહેવાય, અથવા એને લિંગ પ્રમાણ પણ કહેવાય. બરાબર, તો યાદ રાખ્યું બેટા, દેશની વસ્તીમાં 1000 પુરુષોની સામે જેટલી સ્ત્રીઓની સંખ્યા છે એ પ્રમાણને જાતિ પ્રમાણ કહેવાય. પ્રજનન દર એટલે શું સમજીએ. દર વર્ષે 15 થી 49